તો ભાઈ અમે નવાપુર પહોંચ્યા ને નવાપુરમાં જો આ ગાડીઓની લાઈન જો આમ ડીઝલ જ નથી. અમારે ડીઝલ ખાલી થઈ ગયું. જો ઓલો આવે એને ડીઝલ નથી. આ ધીરુભાઈને ડીઝલ નથી. ડીઝલ મોકલાવો મારા વાલા. કોઈ આવતું હોય ને ગુજરાતમાંથી તો ભાઈ 10 લીટર ડીઝલ લેતા આવજો તો અમે ગુજરાતમાં પહોંચી જાય પછી ઉપાધિ નહીં. તો મિત્રો અમે આવી ગયા બાજીપુરાના પંપે ને જો અહીં અમારી ટાંકી ફૂલ થાય, પાછળ મીટર હાલે, નોઝલ છે. મહારાષ્ટ્ર અમે નાંદેડથી ભાગ્યા. અમે 800 કિલોમીટર ગાડી આવી. 800 કિલોમીટરમાં પંપ કેટલા એવાય છે તમે વિચારો. ને એકય પંપે 1 લીટર ડીઝલ નથી. એક ગુજરાત જ એવું છે કે જ્યાં આપણે 150 લીટર 200 લીટર ડીઝલ ગાડીવાળાને આપે. ને મહારાષ્ટ્રમાં આપણી જે ગાડીઓ જતી હોય તમે ભાઈ ડીઝલની વ્યવસ્થા કરીને આગળ વધજો. કેમ કે આગળ તમને મહારાષ્ટ્રની આઈસાઈએ તમે જાતા નહીં. મહારાષ્ટ્રમાં ક્યાંય ડીઝલ એકેય પંપે નથી. રિલાયન્સ, એસપી, ઇન્ડિયન ઓઇલ, જે પણ નાયરા. ગુજરાત જ એવું છે કે જ્યાં ડીઝલ મળે. તેલંગાણા, આંધ્રામાં મળે. ને જો અહીં અમે બાજીપુરા ભારતના પંપે અમે ડેલી નાખીએ ડીઝલ. અહીં વાલે ફેરે અહીંયા જ નાખીએ. અહીં આપણે 150 લીટર આપ્યું આ મિત્રએ. ને તમે જો આમથી આવતા હોય તો નાખતા આવજો. ચાલો મળીએ એક નવા વિડીયોમાં. જય સોમનાથ. તો ભાઈ આ નીલકંઠ પેટ્રોલ પંપ છે. આમથી તમે સોનગઢથી આવતા હોય ને તો બાજીપુરાના બ્રિજ પહેલાં આવી જાય ને અહીંયા ડીઝલ મળે છે. જો તમે મારી પાછળ કોઈ આવતો હોય તો અહીં નાખજો ને આ શેઠને લાગી દેજો. બહુ સારું છે. તમને ફૂલ ટાંકી પણ કરી દે. ચાલો જય હિન્દ.